જબુગામ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો, સહર્ષાબેન રાઠવાનો બહુમતીથી વિજય। જય હિન્દ, નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જબુગામ જિલ્લા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ શાનદાર જીત નોંધાવી છે। ભાજપના ઉમેદવાર સહર્ષાબેન શશિકાંતભાઈ રાઠવાએ કુલ 8,559 મત મેળવી બહુમતી સાથે વિજય મેળવ્યો છે। વિજયની જાહેરાત બાદ ઉમેદવારનો ભવ્ય વિજય સરઘસ જિલ્લા પંચાયતના વિવિધ ગામોમાં નીકળ્યો હતો। આ સરઘસમાં મોટી સંખ્યામાં સમર્થકો, મતદારો અને ભાજપના કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। ડીજેના તાલ સાથે નીકળેલા સરઘસ દરમિયાન લોકોએ ઉમેદવારને ફૂલહાર પહેરાવી, કુમકુમ તિલક કરી અને મીઠાઈ ખવડાવી ઠેર ઠેર આત્મીય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે વિજેતા ઉમેદવાર સહર્ષાબેન રાઠવાએ તમામ મતદારો, કાર્યકરો અને સમર્થકોનું દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આવનારા સમયમાં દરેક મતદાર સાથે ખભેથી ખભો મિલાવી વિકાસના કાર્યોને આગળ ધપાવવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રાને વધુ ગતિ આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે। એમાં જબુગામ જિલ્લા પંચાયતના ઉમેદવાર સહર્ષાબેન શશિકાંત રાઠવા 1503 મતથી વિજેતા થયા છે। એમનું આજે જબુગામ ખાતે ભવ્ય રેલી દ્વારા આગમન થયું અને સ્વાગત કરવામાં આવ્યું છે। અમને જેને ભાજપની અંદર વોટ આપ્યા છે અને જેને મદદ કરી છે એ સૌનો હું આભાર વ્યક્ત કરું છું। વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ।